હેલો, તો કેમ છો તમે બધા? તો આજે આપણે એક એવો સોફ્ટવેર બનાવેલો છે કે એપ્લિકેશન બનાવેલો છે, જે સ્પેશિયલ મેં બનાવ્યું જ ને એ બોટના માછીમારો માટે કરીને બનાવેલો છે કે જે કોઈ પણ અ, બોટ બોટનો માલિક હોય કે ખલાસી હોય, ટંડેલ હોય કે સાઈડનો હોય કે ભંડારી હોય, ઠીક છે? તો આ બધા માટે કરીને આ એપ્લિકેશન બનાવેલો છે, જેમાં ફાયદો કેવી રીતે થવાનો છે એ તમને મેં એક્સપ્લેન કરું. તો જો તમારા પણ દોસ્તાર હોય કે તમારા કોઈ સગામાં કોઈની પાસે બોટ હોય તો આ એપ્લિકેશનને શેર કરજો એની સાથે, ઠીક છે? તો હું તમને આ સોફ્ટવેર જે મેં બનાવેલું છે એનું તમને આઈડિયા આપું કે શું વસ્તુ થઈ શકે, ઠીક છે? તો જરૂર બને ને એટલું આ તમારા ભાઈબંધોમાં શેર કરજો, ઠીક છે? ફર્સ્ટ પહેલી વસ્તુ એ કે ઘણીવાર છે ને શું થાય કે આપણી બોટ હોય, આપણે કોઈ ખલાસીને બાંધ્યો, ઠીક છે? તો એ ખલાસી આપણે ઘરેથી પૈસા લઈ જાય ને પ્લસ આપણી બોટમાં કામ કરવા પણ ન આવે, ઠીક છે? હવે એ પૈસા લઈને ભાગી તો ગયો, હવે એ બીજી બોટમાં જવાનો છે. હવે જો ગમે ત્યારે બીજી બોટમાં ચડશે ને, એના ફોન નંબર ને આધાર કાર્ડ નંબર આ એપ્લિકેશનમાં નાખશે એટલે ડાયરેક્ટલી તમને મેસેજ આવશે કે ભાઈ આ ખલાસી આ બોટમાં ચડેલો છે, ઠીક છે? તો આ તમને ખાલી ઉપરથી આઈડિયા આપું કે ભાઈ આપણા સોફ્ટવેરમાં આ પણ વસ્તુ આપણે પોસિબલ છે, ઠીક છે? બીજી વસ્તુ છે કે ખલાસી બોટમાંથી ઉડી ગઈ હોય તો ઓકે, તો શું થાય દરિયામાં કે કંઈ પણ વાવાઝોડા એવું હોય કે કંઈક એવું બનાવ બન્યો, ઠીક છે? તો જેના લીધે દરિયામાં કોઈ પણ માણસ ઉડી જાય, ઓકે, તો એ માણસની જાણકારી આપવા માટે કહીને કે આ માણસ ભાઈ ઉડી ગયો છે, જો કોઈની બોટમાં આવે, ઠીક છે, તો તમે આ બોટની બોડીને રાખજો, કારણ કે એ વસ્તુને જે કોઈ પણ માણસ છે એની ઘરે પહોંચાડવાનો હોય, ઓકે, એના માટે કરીને પણ એક વસ્તુ મેં બનાવેલી છે. પછી બીજી વસ્તુ હું કે જો આ સોફ્ટવેર જો બધા જ માછીમારો યુઝ કરતા હોય, ઠીક છે, તો આપણી પાસે એક એવી ઓથોરિટી રહે કે ભાઈ આપણે જેટલા પણ માણસ પકડાઈ ગયા છે એની યાદી કરી અને ભારત સરકારને અરજી કરી શકીએ કે ભાઈ આ માણસને તમે પાકિસ્તાની જેલમાંથી છોડાવો, ઠીક છે? પછી બીજી વસ્તુ કે શું કે દરિયામાં આપણે ફિશિંગ કરવા જઈએ, માછીમાર કરવા જઈએ, ઠીક છે? તો શું થાય કે દરિયામાં વાવાઝોડા આવવાનું હોય કે સુનામી આવવાનું કે ગમે તે વસ્તુ દરિયામાં થાય તો એની ઇમરજન્સી એલર્ટ આપવા માટે કહીને પણ આપણે આ વસ્તુનો યુઝ કરી શકીએ કે એક બટન દબાવો એટલે કે જેટલા પણ માણસો આ સોફ્ટવેરને યુઝ કરતા હોય ને એને બધીને નોટિફિકેશન આવે કે ભાઈ દરિયામાં કંઈક આ વસ્તુ થવાની છે, તો તમારી સેફટી રાખો, ઓકે? તો આવી રીતે સાવચેતી માટે કરીને, ફ્રોડ માટે કરીને, બચવા માટે કરીને તો ઘણા બધા એવા વસ્તુ આપણે કરી શકીએ. પછી બીજી વસ્તુ શું કે આપણી બોટ છે, ઠીક છે? તો હવે આપણી બોટમાં જૂનો સામાન પડેલો હોય, ઠીક છે? હવે જે આપણે એને યુઝ જ નથી કરતા, તો યુઝ નથી કરતા તો એ સામાન આપણે વેચવું હોય તો આપણે ખબર જ હોય ને કે ભાઈ માણસ લેવાવાળું કોણ છે, તો આપણે કેવી રીતના વેચી શકીએ? તો આમાં કહેવાનો મિનિંગ એવો છે કે આ વસ્તુ તમે જો આમાં લિસ્ટ કરો ને સોફ્ટવેરની અંદર, એપ્લિકેશનની અંદર, તો જેને પણ જરૂર હોય એમાં સિલેક્ટ કરે કે ભાઈ મારે જીપીએસની જરૂર છે, તો જીપીએસ વેચવાવાળા કોઈ પણ એમાં અવેલેબલ હોય ને તો એ ડાયરેક્ટલી ફોન કરીને કહી શકે કે ભાઈ મારે જીપીએસની જરૂર છે. એટલે બોટના ઓજા હોય, પાટલા હોય, પછી ગિયર બોક્સ હોય, મશીન વેચવાનું હોય કે ગમે તે વસ્તુ વેચવાની હોય, ઠીક છે? તો એમાં પોસ્ટ કરી શકે કે ભાઈ મારે આ વસ્તુ વેચવાની છે અને જેને જરૂર છે એમાં સિલેક્ટ કરી શકે કે ભાઈ મારે આ વસ્તુની જરૂર છે, તો એ ગોતી શકે. પછી જૂની કે નવી બોટની લેવડ દેવડ કરવી હોય તો પહેલાં માની લે કે મારે બોટને વેચવીશ, તો વેચવી તો હું શું કરું કે ભાઈ આસપાસના એરિયાને બધાને કહું કે ભાઈ મારી બોટ વેચવાની છે, જો તમારે ધ્યાનમાં કોઈ હોય, કોઈ લેવાવાળું માણસ, તો મને કહેજો. તો અત્યારે શું છે કે તમારી જે બોટનો ફોટો હોય, એમાં કોઈ મશીન છે કે ક્યારે બનેલી છે, કેટલામાં વેચવાની છે, આ બધી ઇન્ફોર્મેશન તમે એમાં મૂકી દો, ઓકે, અને એક પોસ્ટ કરો એટલે કે જેટલા પણ માણસો બોટના માલિક હોય એ બધીને બતાવશે કે ભાઈ આ બોટ વેચવામાં છે. એટલે જેને લેવી હશે બોટ કે જેને ફાઈબર લેવું હશે તો ડાયરેક્ટલી તમને ફોન કરશે કે ભાઈ મારે આ બોટને જોવા આવીશ, ઠીક છે? પછી જોવા આવે પછી તમારી ડીલ નક્કી કરી શકો. પછી હું છે ખલાસીને કોન્ટ્રાક્ટ બાંધી શકો, ઓકે? આમાં શું હોય કે તમે જ્યારે પણ પૈસા એને આપો, ઓકે, માની લે કે રિયલ મની આપવા પહેલાં તમે એક એપ્લિકેશનમાંથી નોટિફિકેશન મોકલો કે ભાઈ મેં માની લે કે મેં કોઈ ખલાસીને 5,000 રૂપિયા આપ્યા, તો પેલા ખલાસી 5,000 રૂપિયા જે આપ્યા એની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશે. તો એનો મિનિંગ શું થયો કે ખલાસી કાલ સવારે નાગો થાય નહીં કે ભાઈ મેં પૈસા લીધા નથી. તો આ વસ્તુને બતાવવા માટે કહીને કે ભાઈ જો આમાં એપ્લિકેશન એવું છે કે જો તો આમાં એક્સેપ્ટ કરીને તો જ હું તને રિયલ પૈસા આપા, જો તું એક્સેપ્ટ ના કર ને તો હું તને 1 રૂપિયા આપવાનો નથી. તો એ તમે એને આપો ને પહેલાં રિક્વેસ્ટ, તો રિક્વેસ્ટ એક્સેપ્ટ થયા પછી તમારે જે અસલ મની હોય ને એ એના હાથમાં આપવાના છે. તો આ વસ્તુ બી એમાં થઈ શકે, ઠીક છે? પછી દાળિયા બાંધવા માટે કરીને, તો દાળિયા બાંધવાની વસ્તુ સમજાવું ને તો શું છે કે માને કે તમારી બરફ, ડીઝલ ને બોટનો સામાન બધી કમ્પ્લીટ છે, ઠીક છે? અને ટાણે ટાણે કોઈ પણ ખલાસી ભાગી ગયો, ઠીક છે? તો ભાગી ગયો તો હવે એને પકડો કેવી રીતના? એ તો પોસિબલ નહીં કે ભાઈ એ તમારા હાથમાં આવે, ઠીક છે? બટ ટાણે ટાણે દાળિયો ગોતો હોય, કારણ કે બોટ 1-2 દિવસ ત્યાં રહી તો બરફ ઓગળી, એના ખર્ચો પાણી અલગ, ખલાસી જેમાં બોટમાં હોય એને કહેવાય કે દિવસનો પગાર ચડી અલગ. તો એક જ દિવસની અંદર ઓછામાં ઓછું ગણીએ ને તો 20-30 હજારની આસપાસની નુકસાની થવાની બને પોસિબિલિટી છે.
તો હવે ઇન્સ્ટન્ટલી દાળિયા ગોતો હોય ને બોટમાં કે ભાઈ મારે અચાનકથી દાળિયો ગોતવો છે, ઠીક છે, તો આ એપ્લિકેશનમાંથી તમે ગોતી શકો કે ભાઈ કોઈ પણ દાળિયા તરીકે આવવા માંગતો હોય તો એ દિવસનો એનું નક્કી કરેલું હોય કે ભાઈ હું એટલા રૂપિયામાં આવીશ, ઠીક છે, તો સીધો તમે દાળિયાને ફોન કરી શકો કે ભાઈ તમે અમારી બોટમાં આવી રીતના આવો, ઠીક છે. તો આવી રીતના આ વસ્તુ પણ પોસિબિલિટી છે કે તમે ઇન્સ્ટન્ટલી દાળિયા બાંધી શકો જે પણ એરિયામાં હોય કે જે પણ બંદર ઉપર હોય. ઓખામાં હોય તો ઓખાના આસપાસના એરિયામાંથી જો કોઈ પણ દાળિયા તરીકે કામ કરવા માંગતા હોય કે ખલાસીમાં આવવા માંગતા હોય કે મહેતાજી મઠિયા કે ગમે તે બનીને આવવા માંગતા હોય તો આ પણ પોસિબિલિટી છે કે તમે તમારા એરિયાની આસપાસના લોકોને પણ ડાયરેક્ટલી આમાં હાયર કરાવી શકો. પછી બીજી વસ્તુ શું છે નવમું કે રિક્ષાનો ડ્રાઈવર, ઓકે, રિક્ષાનો ડ્રાઈવર હોય કે બોલેરોનો ડ્રાઈવર હોય તો એ પણ તમે અહીંથી બાંધી શકો કે માલ ખાલી કરવાનો છે પણ તમારા આગળ રિક્ષા નથી, ઓકે, તો આમાંથી જ બોલાવી શકો કે ભાઈ મારી રિક્ષા નથી મારી પાસે, તો રિક્ષાવાળો કોઈ પણ હોય ને તો એ ભાઈ નક્કી કરી દે કે ભાઈ હું એટલા રૂપિયામાં આખો દિવસ કરીમાં કામ કરવા માટે કરીને આવા, ઠીક છે. તો આ વસ્તુ બી પોસિબિલિટી છે કે તમે રિક્ષાનો ડ્રાઈવર કે બોલેરોનો ડ્રાઈવરને પણ બાંધી શકો કામ કરવા માટે કરીને કે માછલીને લેવા ટ્રાન્સપોર્ટ કરવા માટે કરીને. પછી માની લે કે તમારો ડંગો છે કે તમારે બોટ માટે કરીને મહેતાજી જોઈએ કે ભાઈ મઠિયા જોતા હોય તો આ પણ પોસિબિલિટી છે કે તમે અહીંથી હાયર કરી શકો. મહેતાજીનું એકાઉન્ટ બની કે ખલાસીનું, દાળિયાનું, બધીનું, રિક્ષાવાળાનું, ડ્રાઈવરનું, બધાનું એકાઉન્ટ બની શકે. એમાં અપ્લાય કરી દે કે ભાઈ હું અવેલેબલ છે, એ અવેલેબલ કરી દે એટલે બોટના માલિકોને બતાવી દે કે ભાઈ આ માણસ ફ્રી છે, આના સાથે આની જોડે તમારે કામ કરવું હોય તો તમે ફોન કરી શકો એને, ઓકે. પછી બીજી વસ્તુ શું છે કે બોટનો માલિક પોસ્ટ કરી શકે. બોટનો માલિક પોસ્ટ કેવી રીતના કરી શકે? માની લે કે મારી બોટ છે તો હું મારી બોટ માટે કહીને એક પોસ્ટ કરું કે ભાઈ વણાકબારા બોટમાં મારે ખલાસીની જરૂર છે, ભંડારીની જરૂર છે, કે સાઈડની જરૂર છે, કે ટંડેલની જરૂર છે, કે દાળિયાની જરૂર છે, તો મેં એમાં અપ્લાય કરી દીધું. તો અપ્લાય કરી દીધું તો હવે કેટલો હું પગાર આપવા એને તૈયાર છે કે ભાઈ હું એને 25,000 કે 22,000 પગાર આપવા તૈયાર છે. જો કોઈ પણ આસપાસના એરિયામાં જે કોઈ પણ ખલાસીને કે દાળિયામાં કોઈને આવવું હોય તો એ ડાયરેક્ટલી એમાં આવી શકે. તો કહેવાનો મિનિંગ એવો છે કે તમે ખાલી જેમ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરો છો ને ફેસબુકમાં પોસ્ટ કરો છો ને એમ તમે આમાં તમારા બોટ માટે કહીને પોસ્ટ કરી શકો કે ભાઈ મારે આ માણસની જરૂર છે, જો કોઈ પણ માણસ ફ્રી હોય તો મારી બોટમાં આવી શકે કામ કરવા માટે કહીને, નહીં એટલે હું આટલો પગાર આપવા તૈયાર છે. તો આ પણ વસ્તુ એક બનાવેલી છે. પછી એટલે હવે મેં શું કીધું કે બોટનો માલિક બી પોસ્ટ કરી શકે અને જે કોઈ પણ ખલાસી હોય, મહેતાજી હોય, મઠિયા હોય, પછી રિક્ષાનો ડ્રાઈવર હોય કે બુલેરોનો ડ્રાઈવર હોય તો એ પણ પોસ્ટ કરી શકે કે ભાઈ હું ફ્રી છે, જો કોઈ પણ બોટના માલિકને દાળિયાની જરૂર હોય કે મહેતાજીની જરૂર હોય, ઠીક છે, તો મને ફોન કરી શકે. તો આમાં શું થયું કે બોટનો માલિક પણ પોસ્ટ કરી શકે અને દાળિયા કે ખલાસી પણ પોસ્ટ કરી શકે કે ભાઈ હું પણ કામ કરવા માટે કરીને તૈયાર છે, ઠીક છે. પછી બોટની આવક જાવકની તારીખ લખવી હોય ને એ પણ લખાઈ જાય એમાં. ને બીજી લાસ્ટ વસ્તુ છે કે તમે જે કોઈ પણ બોટમાં જેટલી આવક થઈ, જેટલી ખર્ચા પાણી છો એ પણ ટોટલી વસ્તુ એમાં લખી શકો. તો આ આખો એક એપ્લિકેશન મેં બનાવેલો છે સ્પેશિયલી બોટના માલિક માટે કહીને કે ભાઈ બોટના માલિકને ઘણી બધી વસ્તુનું તકલીફ સહન કરવી પડે, ઠીક છે. બોટમાં પૈસા લઈને ભાગી જાય, ક્યારેક બોટમાં ખલાસી પડી જાય, બાકી તો વાવાઝોડું આવે. તો આ બધી વસ્તુની સેફટી માટે કહીને આ એક સોફ્ટવેર બનાવ્યો છે કે ભાઈ બધા ફિશરમેન ભાઈઓ માટે કહીને હેલ્પ, ઠીક છે. તો આ સોફ્ટવેરની પૂરેપૂરી જાણકારી મેં અલગ અલગ વિડીયોમાં બતાવીશ, પણ જે વસ્તુ પોસિબિલિટી હતી ને કે ભાઈ ખલાસી મળતા નથી, દાળિયા મળતા નથી ટાણે ટાણે, ઓકે, તો આ બધી વસ્તુનું સોર્ટ આઉટ અત્યારે થઈ ગયું છે. અને આ વસ્તુ જો જેટલા પણ માછીમાર બંદર છે ને, માની કે ઓખા, વેરાવળ, પોરબંદર, પછી વણાકબારા, દીવ, ઘોઘલા, ઓકે, વેરાવળ, એ બધા બંદરના જેટલા પણ શેઠિયા હોય કે ખલાસી હોય, જો બધા આ સોફ્ટવેરને યુઝ કરે ને તો એક મોટી કમ્યુનિટી બની શકે કે ભાઈ બધા લોકો આકાશ એક જ પ્લેટફોર્મ ઉપર છે ને બધાને એવી રીતના કહે ને કે સેફટી રહે એક ટાઈપથી, ઠીક છે, અને બધાનું એક સંગઠન બની રહી. તો આના માટે કહીને આ એક એવો એપ્લિકેશન બનાવેલું છે કે જે બધાને હેલ્પ કરે બોટની ઇન્ડસ્ટ્રી માટે કહીને, ઠીક છે. તો આ ટોટલ આખા એપ્લિકેશનનો એક આઈડિયા હતો કે ભાઈ આ વસ્તુ મેં બનાવેલી છે. તો આના વિડીયોઝ બધા હું શેર કરીશ મારા આઈડી ઉપર, તો તમને એમાં ખબર પડશે કે ભાઈ શું વસ્તુ એમાં પોસિબિલિટી છે, ઠીક છે. સો થેન્ક યુ સો મચ, મળશું નેક્સ્ટ વિડીયોમાં.